પરિષદ બજરંગ દળ દ્વારા પોશીના તાલુકાના બારાબેડી વિસ્તારમાં કાર્યકર્તાઓની બેઠક યોજાઈ। સાબરકાંઠા વિભાગ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પોશીના તાલુકાના બારાબેડી સતરાગ મામા પીપળા પાલિયાબિયા ખાતે બજરંગ દળની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ચાલતી ભજન મંડળીઓ વિસ્તારના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, જેમાં ખેડબ્રહ્મા પોશીના વિસ્તારની અંદર લોકોને ભોળવી લોભ લાલચ આપી ધર્માંતરણ પ્રવૃત્તિ કરતા લોકો સામે પગલાં લેવા તથા ગેરકાયદેસર ઊભા કરેલા ચર્ચોને દૂર કરવા માટેની ટૂંક સમયમાં આવેદનપત્ર આપી ધર્માંતર પ્રવૃત્તિ કરાવતા લોકો સામે પગલાં ભરવા અને આવનાર સમયની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બારાબેડી વિસ્તારની અંદર સત્સંગ મેળાવડાનું આયોજન કરવામાં આવનાર છે, જેનું આયોજન કરવામાં આવ્યું, જે આજુબાજુ વિસ્તારના લોકો, ધર્મ રક્ષકો, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। વિશ્વ હિન્દુ પરિષદ તેજબી વક્તા ફાયર બ્રાન્ડ સાબરકાંઠા વિભાગ બજરંગ દળ રામજી મહારાજ ઉપસ્થિત રહ્યા। સેવા પ્રમુખ જયંતિભાઈ પટેલ, મુકેશભાઈ પરમાર, રૂપાભાઈ ગ્રાસિયા, હુમાભાઈ પરમાર, જેઠાભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। રામજીભાઈ મહારાજે જણાવ્યું કે ધર્માંતરણ એ સનાતન ધર્મનું કેન્સર છે અને આ કેન્સરને આ વિસ્તારમાંથી દૂર કરીને રહીશું। અમારા જીવના જોખમે પણ આ વિસ્તારમાં ધર્માંતરણ પ્રવૃત્તિ નહીં થવા દઈએ। સમગ્ર સનાતન ધર્મની એક થઈ આ વિસ્તારમાંથી એસાય પ્રવૃત્તિ કરતા લોકોને કાઢવાની જરૂર છે। રૂપાભાઈ ગરાસિયાએ જણાવ્યું કે અમારા જાતિના સર્ટિફિકેટમાંથી હિન્દુ શબ્દ હટાવવામાં આવ્યો છે, તે માટે અમારે આંદોલન કરવું પડશે તો કરીશું। અમારે હિન્દુ ડુંગરી ગરાસિયા આદિવાસી ભીલ હતું, તેની જગ્યાએ હિન્દુ શબ્દ દૂર કરવામાં આવે છે, તે અમે સાખી નહીં લઈએ અને અનાદિકાળથી હિન્દુ સનાતની છીએ। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।